ખંભાતમાં એટીએસની કાર્યવાહી અંગે મોટો ખુલાસો। એટીએસે ડ્રગ્સ મામલે અત્યાર સુધી 6 ની ધરપકડ કરી। એટીએસે 100 કરોડથી વધુની દવાઓ જપ્ત કરી। કંપનીમાં અલ્પ્રાઝોલમ નામની દવાનો વેપાર। એટીએસની તપાસમાં ખુલાસો, ગેરકાયદે દવાઓ બનતી હતી। ગઈકાલે આણંદના સોખડા જીઆઈડીસીમાં રેડ કરી હતી। ગ્રીન લાઈફ કંપનીમાં એટીએસનું સર્ચ ઓપરેશન હતું। પ્રતિબંધિત ડ્રગ્સ સપ્લાય કરતી હતી આ કંપની। ગુપ્ત રીતે શરૂ કરી હતી એટીએસની ટીમે તપાસ। ખંભાતના લુણેજ ગામના દરિયા કિનારા પાસે કંપની ચાલી રહી હતી। શંકાના દાયરામાં ગ્રીન લાઈફ કંપનીના માલિકો આવ્યા છે। અમદાવાદના હોવાની જાણકારી છે। ન્યૂઝ 18 ગુજરાતીની માહિતી મુજબ અમદાવાદ સ્થિત કંપની માલિકો એટીએસે ઝડપી લીધા। અમદાવાદ કચેરી ખાતે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ઋત્વિજ, શું અત્યાર સુધીના અપડેટ્સ પ્રાપ્ત થયા છે? આ જે કંપની હતી ખંભાતની, તેની અંદર કેવા પ્રકારની દવાઓ મળી કે એટીએસે ત્યાં રેડ પાડી? દીપા, છેલ્લા કેટલાય દિવસથી એટીએસ છે તે આના પર કામ કરી રહ્યું હતું અને એટીએસને બાતમી મળી હતી કે જે ખંભાતની જે કંપની છે કે જ્યાં ગેરકાયદેસર એટલે કે પ્રતિબંધિત જે દવાઓ હોય છે તેનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે। એટલે કે એટીએસની ટીમ દ્વારા ગઈકાલે જે કંપની છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। પ્રાથમિક તબક્કે જે 6 આરોપીઓ મળી આવ્યા હતા તે 6 આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી અને અલગ અલગ ટીમો બનાવીને કંપનીની અંદર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। એટીએસના સર્ચ ઓપરેશન દરમિયાન ખાસ કરીને વાત કરીએ તો લગભગ 100 કરોડ જેટલી કિંમતની જે પ્રતિબંધિત દવાઓનો જથ્થો છે, ઉપરાંત કેટલુંક મટીરિયલ છે તે પણ મળી આવ્યું છે। આ જે દવા છે તે અલ્પ્રાઝોલમ તરીકેની આ દવા છે કે જે ખાસ કરીને ઊંઘ અને મગજ શાંત રાખવા માટેની તેનો ઉપયોગ કરતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો છે તેનો ડ્રગ તરીકે ઉપયોગ કરતા હોવાનું હાલમાં પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે। આ જે દવાનો જથ્થો છે તે કઈ કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, કોને આપવામાં આવતો હતો, કેટલા સમયથી તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું, કયા કયા ડ્રગ્સ, કઈ મટીરિયલ્સ તેની અંદર યુઝ કરવામાં આવતું હતું, આ તમામ બાબતો લઈને હાલમાં એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ એટીએસને સૌથી મોટી સફળતા કહી શકાય કે કરોડો રૂપિયાનો જથ્થો છે તે એટીએસ દ્વારા હાલમાં જપ્ત કરવામાં આવ્યો છે અને જે દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ જે આરોપીઓ છે તેની હાલમાં પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ જે મુખ્ય સૂત્રધાર કોણ છે, કેટલા સમયથી આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી, આ તમામ બાબતોની તપાસ છે તે ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। ઋત્વિજ, અત્યારે જે જાણકારી મળી રહી છે કે 100 કરોડથી વધુની આ દવાઓ હતી, એટલે ખૂબ જ મોટું આ કૌભાંડ ચાલી રહ્યું હશે અને ખૂબ જ મોટું નેટવર્ક આ આરોપીઓએ ઊભું કર્યું હશે। બની શકે કે અન્ય પણ આરોપીઓ તેમાં સંડોવાયેલા હોય, તે વિશે કોઈ અપડેટ્સ? ચોક્કસથી દીપા, જે મુખ્ય સૂત્રધાર છે તે કોણ છે અને કોના દ્વારા આ આખું જે ફેક્ટરી છે જે ચલાવવામાં આવતી હતી, કેટલા સમયથી ચલાવવામાં આવતી હતી, જો કે આ અગાઉ કોઈને દવાનો જથ્થો પૂરો પાડ્યો છે કે કેમ, અથવા તો જે પણ પ્રતિબંધિત વસ્તુઓ હતી, જે મટીરિયલ હતું તે મટીરિયલ ક્યાંથી મંગાવવામાં આવતા, કોના મારફતે મંગાવવામાં આવતું હતું, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ ગુજરાત એટીએસને એક સૌથી મોટી સફળતા કહી શકાય કે ખંભાત જેવા વિસ્તારની અંદર આટલા મોટા પ્રમાણની અંદર જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ જે દવાઓનો જથ્થો છે ક્યાંક ને ક્યાંક એક નશીલી દવાઓ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવી શંકા છે। કારણ કે આ જે દવા છે તે ઊંઘ અને મગજ શાંત રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એટલે તેનો જે વપરાશકર્તા વર્ગ કયો છે, કઈ કઈ જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી, ગુજરાતમાં કયા કયા જગ્યાઓમાં પહોંચાડવામાં આવતી હતી, ગુજરાત કે તેની બહાર કઈ જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી, આ તમામ બાબતોની તપાસ છે એક તપાસનો વિષય છે અને હાલ જે ગુજરાત એટીએસ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની પૂછપરછ ચાલુ છે। ઉપરાંત જે મુખ્ય સૂત્રધાર કોણ હતો, માલિક કોણ હતો, તેની અંદર આખી ફેક્ટરી છે તેની અંદર કેટલા લોકો સંડોવાયેલા છે, આ તમામ બાબતોની તપાસ છે તે હાલ ચાલુ છે અને ગુજરાત એટીએસ દ્વારા આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક મોટો ખુલાસો પણ કરી શકે છે। કારણ કે સૌથી વધારે જથ્થો એટલે કે 100 કરોડ જેટલી કિંમતનો આ જથ્થો મળી આવ્યો છે। એટલે જે મહત્વની બાબત તો એ કહી શકાય કે આ જે ખંભાત જેવા વિસ્તારની અંદર આટલા મોટા પ્રમાણમાં જે 100 કરોડથી વધારે કિંમતનો દવાઓનો જથ્થો અને મટીરિયલ મળી આવ્યું છે તે ખૂબ જ મોટી સફળતા કહી શકાય। આભાર ઋત્વિજ, જાણકારી આપવા માટે।